ભેસાણ શહેરમાં પરબ રોડ પર ખોડિયારનગર વિસ્તારમાં 4 દિવસ પહેલા યુવતીને ભગાડી જવાના મનદુખના કારણે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં એક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધને સારવાર અર્થે 108 મારફતે ભેસાણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા હતા। ત્યારે ટૂંકી સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું। આથી બનાવ હત્યામાં પલટાયો હોવાથી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસે 2 મહિલાઓ સહિત 7 પુરુષો સાથે કુલ 9 વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે, તેમજ તેમના પર હત્યાની કલમો ઉમેરીને તેઓને જેલ હવાલે કર્યા છે। ત્યારે સમગ્ર બનાવને અનુસંધાને જૂનાગઢ ડીવાયએસપીએ મીડિયા સામે પ્રતિક્રિયા આપી હતી। ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકી, જેમની ભત્રીજી છે, આજથી 10-12 દિવસ પહેલા આ ગુનાના આરોપી નંબર 2 લખનનાથ ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય, જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય। આ બાબતનું મનદુખ રાખી આ આરોપીઓ ફરિયાદી અને ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા। ત્યારબાદ એમને ગુંડાબોલી ગાળો આપેલી અને વારા પરથી આવી પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી। આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુરજીભાઈ ગાંડાભાઈ સોલંકી, જે 70 વર્ષના હોય, તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા। ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 એટલે કે સુલેભંગ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ જે મુરજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું। આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 125(a), 115(2) આ ઉપરાંત 54 અને જીપી એક્ટની કલમ 135નો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે, આરોપી નંબર 1 રાહુલ લખનનાથ ડાંગર, લખનનાથ ઝવેરનાથ ડાંગર, સાગરભાઈ રામજીભાઈ, સંજયભાઈ રામજીભાઈ, ગીતાબેન લખનનાથ, વિજયભાઈ સંજયભાઈ, ચનાભાઈ ભીખાભાઈ, ગીતાબેન, રવિભાઈ જયંતિભાઈ, આ તમામને 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ ભેસાણ પીએસઆઈ ચલાવી રહેલ છે। હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલો નથી, પરંતુ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે।